આજ તો ધૂળેટીના દિવસે ભાઈબંધને બગાડીને એવા હાલ કર્યા કે જવું પડ્યું અમારે બધાને શેત્રુજીએ તેને સાફ કરવા માટે. ધૂળેટીના દિવસે પણ અમે ત્રણે ભાઈઓ નીકળી ગયા અમારી દુકાને જવા માટે. આવી જાય દુકાને ઘરેથી ચા પીધા વિના આવેલા હતા એટલે પહેલા તો ચા મગાવી લીધી અને મસ્ત એવી ચા ઠપકારી લીધી. મસ્ત એવી ચા ઠપકારી એટલી વારમાં તો ધૂળેટીનું મુહૂર્ત થઈ ગયું એટલે કે ગુલાલ બધાના ગાલે લગાવી દીધો. ધૂળેટીના દિવસે સેવા કરવા વાળા ભાઈઓ તો તેમનું કામ જ કરતા હતા. એટલી જ વારમાં આવી જાય ભાઈબંધો આપણને બગાડવા માટે. થોડી ઘણી વાર ખેલ કર્યા કે ભાઈ મારે નથી બગાડવું, તો પણ બંને ભાઈબંધોએ મને બગાડી નાખ્યો. મને બગાડ્યો અને મારા ભાઈબંધને ના બગાડે એવું તો હાલે જ નહીં, એટલે એમને પણ સાથે સાથે બગાડી નાખ્યું. આ વર્ષની ધૂળેટી માટે વિચાર્યું હતું કે આ વખતે નથી બગડવું, તો પણ બંને ભાઈઓને ભૂત જેવા કરીને ભાઈબંધો ચાલી ગયા. ધૂળેટી છે એટલે કઈ ખોટું લગાડવાનું તો આવતું જ નથી, પરંતુ મોઢે જે કલર લાગ્યો છે તેને દૂર કરવા માટે થઈને પહોંચી ગયા અમે અમારા ગામની શેત્રુજી નદી પાસે. સારું હાલો તો હું શેત્રુજી નદીના પાણીથી મોઢું ધોઈ નાખું. એટલી વારમાં તમે ફોલો કરી નાખો જેથી કરીને નવો વિડીયો તમારા સુધી આવતા વાર ના લાગે.